સો હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, વેલકમ બેક. તો આજે એક એવો આઈડિયા આપીશ કે સાહેબ ઇંગ્લિશ જાતે પ્રેક્ટિસ કઈ રીતે કરવી. આજનો વિડીયો છે એ બહુ હેલ્પફુલ થશે, આઈ ગેરંટી. અને પૂરેપૂરો નિહાળજો. ઓકે, તમે જો બિગિનર્સ છો પછી એડવાન્સ લેવલ પર શીખો છો છતાંય આ વિડીયોને જોજો કે જાતે બેસી અને સાહેબ પ્રેક્ટિસ કઈ રીતે કરવી. ઓકે, સો લેટ સ્ટાર્ટ. કે આજે એક જ વર્બ લઈશું, આપણે એક્શન વર્ડ લઈશું અને એની ઉપર 50 સેન્ટેન્સ બનાવી અને પ્રેક્ટિસ કરીશું. કઈ રીતે? ઓકે, સો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. કે હું એમ કહું કે ઈટ, તમને ખબર છે કે સાહેબ ઈટ એટલે ખાવું. એક સિમ્પલ છે, પણ ઈટના કેટલા વાક્યો બને છે, ડેઈલી તમારે ઉપયોગ કરવા પડે છે એવા સેન્ટેન્સની પ્રેક્ટિસ કરાવો. ઓકે, ઈટ એટલે ખાવું. ઓકે, એનું ભૂતકાળ છે એટ, ATE, અને એનું V3 છે ઇટર. ઓકે, આ ભૂતકાળ છે અને આ ભૂતકૃત છે, પછી તમને સમજાવું છું. પણ સૌથી પહેલા હું ક્વેશ્ચન કરું કે ડુ યુ ઇટ. સૌથી પહેલા ક્વેશ્ચન શું છે? ડુ યુ ઇટ. એવો તમે ઘરે કોઈને ક્વેશ્ચન કરી શકો છો. ડુ યુ ઇટ. આપણો ફોકસ ઓનલી ફોર ઇટની ઉપર રહેવો જોઈએ. ડુ યુ ઇટ, શું તમે ખાઓ છો? ઓકે, ડુ યુ ઇટ. પછી આગળ લાંબુ કરીએ. ડુ યુ ઇટ એન એપલ? ઓકે, ડુ યુ ઇટ એન એપલ? શું તમે સફરજન ખાઓ છો? ઓકે, ડુ યુ ઇટ, શું તમે ખાઓ છો? હું એમ બોલું, શું તમે પિઝા ખાઓ છો? ડુ યુ ઇટ પિઝા? બનાવાય આવી રીતે સેન્ટેન્સ. જે પણ આઈટમ તમે રોજબરોજ ખાઓ છો એની ઉપર તમારે ક્વેશ્ચન કરવાનો છે. તમારા મિત્રોને તમે કહો કે શું તમે પિઝા ખાઓ છો? ડુ યુ ઇટ પિઝા? તમે આન્સર કરો, હું સફરજન ખાતો નથી. નેગેટિવમાં આપણે આન્સર કરીએ, પોઝિટિવમાં આન્સર કરીએ. ઓકે, હું સફરજન ખાતો નથી. આઈ ડુ નોટ ઇટ એન એપલ. ધ્યાન આપજો કઈ રીતે પ્રેક્ટિસ કરાવું છું. આઈ ડુ નોટ ઇટ. શું તમે ખાઓ છો? ડુ યુ ઇટ? હું ખાતો નથી. આઈ ડુ નોટ ઇટ. શું નથી ખાતા? જે પણ વસ્તુ છે એને તમારે ઇન્ક્લુડ કરવાની છે. આપણે એપલની વાત કરીએ કે હું એપલ ખાતો નથી. આઈ ડુ નોટ ઇટ એન એપલ. ઓકે, હું પિઝા ખાતો નથી. આઈ ડુ નોટ ઇટ પિઝા. અન્ડરસ્ટુડ? જો હું એમ ક્વેશ્ચન કરું કે હા, હું હકારની અંદર જવાબ આપું કે હું એપલ ખાઉં છું, તો શું આવે? આઈ ઇટ એન એપલ. ઓકે, હું સફરજન ખાઉં છું. ફરીથી જુઓ, ડુ યુ ઇટ, શું તમે ખાઓ છો? આઈ ડુ નોટ ઇટ, હું ખાતો નથી. યસ, આઈ ઇટ, હું ખાઉં છું. તો આ ત્રણ વસ્તુ છે એની ઉપર ફોકસ કરવાનો છે. ફરીથી ક્વેશ્ચન કરો, ડુ યુ ઇટ, પછી વસ્તુને તમારે ઇન્ક્લુડ કરવાની છે. ડુ યુ ઇટ આઈસ્ક્રીમ? ઓકે, તો આવી રીતે પ્રેક્ટિસ કરી શકો છો. જુઓ, ફરીથી એક સેન્ટેન્સ લાવું કે ડુ યુ ઇટ, શું તમે ખાઓ છો? હવે કોઈ વસ્તુ લઈ લો. ડુ યુ ઇટ બનાના? શું તમે બનાના ખાઓ છો? હું બનાના ખાતો નથી. આઈ ડુ નોટ ઇટ બનાના. હું બનાના ખાઉં છું. આઈ ઇટ બનાના. અન્ડરસ્ટુડ? તો સાહેબ આટલી ત્રણ વસ્તુ છે એની ઉપર ફોકસ કરવાનો છે. ડુ યુ ઇટ, આઈ ડુ નોટ ઇટ અને આઈ ઇટ. ઓકે, ચલો આગળ ક્વેશ્ચન આપણે આન્સર કરવાનો પ્રયત્ન કરીએ કે હું કદાપી સફરજન ખાતો નથી. કહી શકો તમે, કોઈ તમને કહે કે શું તમે ફાસ્ટ ફૂડ ખાઓ છો? શું તમે પિઝા ખાઓ છો? હું કદાપી ફાસ્ટ ફૂડ ખાતો નથી, તો શું આવે? આઈ નેવર ઇટ. કદાપી ખાતો નથી. આઈ નેવર ઇટ. શું નથી ખાતા? ધારો કે તમે ફાસ્ટ ફૂડની વાત કરો છો એટલે તમારે આને તો ઇન્ક્લુડ કરવાનું છે એક્સ્ટ્રામાં. આઈ નેવર ઇટ, હું કદાપી ખાતો નથી. શું નથી ખાતા? ફાસ્ટ ફૂડ. ઓકે, અન્ડરસ્ટુડ? શું તમે પિઝા ખાઓ છો?
ડુ યુ ઈટ પિઝા? હું કદાપી પિઝા ખાતો નથી. ધ્યાન આપજો. આઈ નેવર ઈટ. ઓનલી ફોર આને શું કરવાનું છે? ભૂસી નાખવાનું છે, પિઝા. અન્ડરસ્ટુડ? ઓકે, ચલો હું ક્વેશ્ચન કરું. તમે શું ખાધું અથવા તમે શું ખાવ છો? વોટ ડુ યુ ઈટ? કેટલા ક્વેશ્ચન બને છે આની ઉપર? જો વિડીયો બનાવું તો મિનિમમ 1.5 કલાક નીકળી જાય. એટલા ક્વેશ્ચન તમે ક્રિએટ કરી શકો છો. જો હું ક્રિએટ કરીને બતાવું છું તમને કે સાહેબ તમે ઈટની જગ્યાએ ડ્રિંક, રન, ગો, સિંગ જે પણ લેવા હોય ને વર્બ એ લઈ શકો છો. જો આગળ બતાવું કે વોટ ડુ યુ ઈટ? તમે શું ખાઓ છો? તમે શું ખાઓ છો? અન્ડરસ્ટુડ? આવી રીતે ક્વેશ્ચન કરી શકો. તમે શું ખાઓ છો? વોટ ડુ યુ ઈટ? હવે જો લંચની વાત કરતો હોય, ડિનરની વાત કરતો હોય કે બ્રેકફાસ્ટની વાત કરતો હોય તો લખી શકાય ફોર ડિનર. ઓકે, તમે ડિનરમાં શું ખાઓ છો? વોટ ડુ યુ ઈટ ફોર ડિનર? ઓકે, તમે લંચમાં શું ખાઓ છો? વોટ ડુ યુ ઈટ ફોર લંચ? તમે બ્રેકફાસ્ટમાં શું ખાઓ છો? વોટ ડુ યુ ઈટ ફોર બ્રેકફાસ્ટ? ખબર પડે છે? વોટ એટલે કંઈક વસ્તુ વિશે પૂછો તમે કે સાહેબ તમે શું વસ્તુ ખાઓ છો ડિનરમાં? તો વોટ ડુ યુ ઈટ ફોર ડિનર? તમે નાસ્તામાં શું ખાઓ છો? વોટ ડુ યુ ઈટ ફોર બ્રેકફાસ્ટ? તમે લંચમાં શું ખાઓ છો? વોટ ડુ યુ ઈટ ફોર લંચ? તો ઇન લંચ એવું ના બોલાય. ધ્યાન આપજો. ડિનરમાં માં બોલાય છે પણ એની જગ્યાએ તમારે ઇન વાપરવાનો નથી. ફોર ડિનર એટલે ડિનરમાં એવું બોલી શકાય. ઓકે, ચલો આગળ એનો આન્સર કરીએ કે વોટ ડુ યુ ઈટ ફોર ડિનર? તમે ડિનરમાં શું ખાઓ છો? હું ડિનરમાં ફાસ્ટ ફૂડ ખાઉં છું. ઓકે, તો બોલી શકાય આઈ ઈટ ફાસ્ટ ફૂડ. હું ફાસ્ટ ફૂડ ખાઉં છું. શાની અંદર? ફોર ડિનર. ફોર ડિનર. હું નાસ્તામાં થેપલા ખાઉં છું. માની લો આઈ ઈટ થેપલા ફોર ડિનર અથવા તો ફોર બ્રેકફાસ્ટ. ઓકે, અન્ડરસ્ટુડ? હું નાસ્તામાં બિસ્કિટ ખાઉં છું તો આઈ ઈટ બિસ્કિટ ફોર બ્રેકફાસ્ટ. બ્રેકફાસ્ટ એટલે નાસ્તો. ઓકે, તો અન્ડરસ્ટુડ? આવી રીતે ક્વેશ્ચન આન્સર સાહેબ જેટલા ક્રિએટ કરવા હોય એટલા કરી શકો છો. ચલો આગળ આપણે ક્વેશ્ચન આન્સર કરવાનો પ્રયત્ન કરીએ કે તમે કોની સાથે ડિનર કરો છો? વિથ whom do you take breakfast? જો ધ્યાન આપજો, બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. વિથ whom, કોની સાથે? વિથ whom એટલે કોની સાથે તમે નાસ્તો કરો છો, અથવા હું એમ કહું તમે ડિનર કરો છો. ડુ યુ ટેક ડિનર? ધ્યાન આપજો, બહુ કોમ્પ્લિકેટેડ ક્વેશ્ચન છે. જો તમે બિગિનર્સ છો તો કન્ફ્યુઝ કરી શકે છે, પણ અલગ અલગ તમને લઈ અને પ્રેક્ટિસ કરાવું છું કે વિથ whom કોની સાથે. એટલી તમને સમજણ પડી ગઈ. વિથ whom કોની સાથે. ડુ યુ ટેક? ટેક એટલે લેવું અથવા ખાવું. ઈટે લખી શકાય પણ એક ટેક છે એ જનરલ શબ્દ છે જે આપણે વાપરીએ છીએ. ડુ યુ ટેક અથવા ડુ યુ ઈટ ડિનર? ઓકે, વિથ whom do you take dinner? તમે ડિનર કોની સાથે કરો છો અથવા તો લવ છો? તમે કોની સાથે નાસ્તો કરો છો? વિથ whom do you take breakfast? તમે કોની સાથે લંચ લો છો? વિથ whom do you take lunch? અન્ડરસ્ટુડ? આપણે આન્સર કરીએ કે હું મારા પપ્પા સાથે નાસ્તો કરું છું. ચલો આન્સર કરો મારી જોડે કે આઈ ટેક બ્રેકફાસ્ટ. આઈ ટેક બ્રેકફાસ્ટ. હું નાસ્તો કરું છું એટલી ખબર પડી. આઈ ઈટ ફૂડ, જેમ અહીંયા બોલ્યા ને તમે આઈ ઈટ એન એપલ, હું એપલ ખાઉં છું. અહીંયા શું છે? આઈ ટેક બ્રેકફાસ્ટ. હું નાસ્તો કરું છું. કોની સાથે? પપ્પાની સાથે. વિથ માય ફાધર. ઓકે,
આઈ ટેક બ્રેકફાસ્ટ વિથ માય ફાધર. તમે લંચ કોની સાથે લો છો? વિથ whom ડુ યુ ટેક લંચ? હું લંચ એ મારા મિત્રો સાથે લઉં છું. આઈ ટેક લંચ અથવા તો આઈ ઈટ લંચ વિથ માય ફ્રેન્ડ્સ. ઓકે, અન્ડરસ્ટુડ? કેટલા ક્વેશ્ચન ક્રિએટ થયા એની ઉપર ફોકસ કરો. ડુ યુ ઈટ? શું તમે ખાઓ છો? આઈ ડુ નોટ ઈટ. હું ખાતો નથી. આઈ ઈટ. હું ખાઉં છું. ઓકે, હું કદાપી ખાતો નથી. આઈ નેવર ઈટ. ઓકે, ચલો. તમે શું ખાવ છો? વોટ ડુ યુ ઈટ? તમે શું ખાવ છો? આઈ ઈટ ફાસ્ટ ફૂડ. હું ફાસ્ટ ફૂડ ખાઉં છું. ઓકે, તમે કોની સાથે ખાવ છો? વિથ whom ડુ યુ ઈટ? ઈટ મૂકી શકો તમે. જો કન્ફ્યુઝન આવે તો સાહેબ ઈટ મૂકી શકાય સ્પોકન ઇંગ્લિશમાં. ઓકે, વિથ whom ડુ યુ ઈટ? તમે કોની સાથે ખાવ છો? હું મારા પપ્પાની સાથે ખાઉં છું. આઈ ઈટ વિથ માય ફાધર. એમ પણ બોલી શકો. આઈ ટેક બ્રેકફાસ્ટ વિથ માય ફાધર. અન્ડરસ્ટુડ? સાહેબ આ છે પ્રેક્ટિસની રીત. ઓકે, આવી પ્રેક્ટિસ તમને કોઈ જગ્યાએ નહીં મળે કે એક વર્બ લીધો એની ઉપર પ્રેક્ટિસ કેટલી કરી એ તમે જુઓ. ઓકે, હજુ આગળ આપણે ક્વેશ્ચન અને આન્સરની પ્રેક્ટિસ કરીએ કે કોઈ એમ કે ડીડ યુ ઈટ? ધ્યાન આપજો, મેં ડુ ની જગ્યાએ શું મૂક્યું છે? ડીડ. ઓકે, ચલો એક કામ કરો, ફરીથી આપણે લખીએ જેથી તમને કન્ફ્યુઝન ના આવે. ઓકે, ભૂતકાળની વાત કરીએ આપણે કે હું એમ બોલું કે ડીડ યુ ઈટ? શું તમે ખાઈ લીધું? ડીડ યુ ટેક બ્રેકફાસ્ટ? શું તમે નાસ્તો કરી લીધો? બોલી શકાય, તમે ઈટની જગ્યાએ મૂકી શકો બ્રેકફાસ્ટ. ઓકે, ડીડ યુ ઈટ બ્રેકફાસ્ટ અથવા તો ટેક બ્રેકફાસ્ટ? શું તમે નાસ્તો કરી લીધો? ઓકે, ડીડ યુ ટેક લંચ? શું તમે લંચ ખાઈ લીધું? આવી રીતે બોલી શકાય. હવે આન્સર કરો કે મેં ખાધું નથી. જુઓ અહીંયા ફોકસ કરજો. આપણે ડુ ની પ્રેક્ટિસ કરી. ઓકે, હવે ડીડ ની પ્રેક્ટિસ કરીએ. ડુ યુ ઈટ? ડીડ યુ ઈટ? શું તમે ખાઈ લીધું? આઈ ડીડ નોટ ઈટ. આન્સર કરી શકો કે આઈ ડીડ નોટ ઈટ. મેં ખાધું નથી. હવે શું નથી ખાધું એ તમારે ડિસાઈડ કરવાનું છે કે પીઝા નથી ખાધા, કે એપલ નથી ખાધું, કે બનાના નથી ખાધું. એ તમારી ઉપર છે. ઓકે, આઈ ડીડ નોટ ઈટ. મેં ખાધું નથી. અને હું એમ બોલું મેં ખાધું છે. આઈ એટ. ઓકે, મેં ખાઈ લીધું છે. શું ખાઈ લીધું છે? તો લખી શકો આગળ જે લખવું હોય. આઈ એટ એન એપલ. મેં સફરજન ખાઈ લીધું છે. ઓકે, ડીડ યુ ટેક બ્રેકફાસ્ટ? શું તમે નાસ્તો કરી લીધો છે? મેં નાસ્તો નથી કર્યો. આઈ ડીડ નોટ ટેક બ્રેકફાસ્ટ. આઈ ડીડ નોટ ટેક બ્રેકફાસ્ટ. મેં નાસ્તો નથી કર્યો. ઓકે, મેં નાસ્તો કર્યો છે. આઈ ટુક બ્રેકફાસ્ટ. આઈ ટુક, ટેક એટલે લેવું, ટુક એટલે લીધું. આઈ ટુક બ્રેકફાસ્ટ. ઓકે, ચલો આગળ ક્વેશ્ચન કરીએ કે વોટ ડીડ યુ ઈટ? તમે શું ખાધું છે? હવે તમે કીધું કે મેં ખાધું છે. ચલો હું ક્વેશ્ચન કરું, તમે શું ખાધું છે? વોટ ડીડ યુ ઈટ? તમે શું ખાધું છે? વોટ ડીડ યુ ઈટ? તમે શું ખાધું છે? હું એમ બોલું ફોર બ્રેકફાસ્ટ. તમે નાસ્તામાં શું ખાધું હતું? છે નહીં હો, સોરી. તમે નાસ્તામાં શું ખાધું હતું? વોટ ડીડ યુ ઈટ ફોર બ્રેકફાસ્ટ? તમે નાસ્તામાં શું ખાધું અથવા શું ખાધું હતું? એ જેવો જેવો ટેન્સ વપરાય સાહેબ એના અલગ રૂલ્સ છે, એ પછી જોઈશું. ઓકે, વોટ ડીડ યુ ઈટ? તમે શું ખાધું? ફોર બ્રેકફાસ્ટ. તમે નાસ્તામાં શું ખાધું? ઓકે, તમે લંચમાં શું ખાધું? વોટ ડીડ યુ ઈટ અથવા વોટ ડીડ યુ ટેક ફોર લંચ? હું એમ બોલું કે મેં નાસ્તામાં પીઝા ખાધા છે. ઓકે, અથવા બર્ગર ખાધું છે. તો આઈ એટ બર્ગર ફોર
લંચ. આઈ એટ બર્ગર ફોર લંચ. તમે બર્ગરની જગ્યાએ પીઝા મૂકી શકો ને જે મૂકવું હોય એ મૂકી શકો છો. હવે હું ક્વેશ્ચન કરું, તમે કોની સાથે લંચ કર્યું અથવા તમે કોની સાથે નાસ્તો કર્યો? ફરીથી એ જ ક્વેશ્ચન જુઓ ફરીથી કે with whom did you take breakfast? with whom did you take breakfast? તમે કોની સાથે નાસ્તો કર્યો? તમે કોની સાથે લંચ કર્યું? with whom did you take lunch? બનાવી શકો. ડુ યુ ની જગ્યાએ શું છે? ડીડ યુ. જો પાસ્ટની વાત કરો છો, ઓકે. મેં મારા પપ્પા સાથે નાસ્તો કર્યો છે, તો હું બોલી શકું આઈ ટુક બ્રેકફાસ્ટ વિથ માય ફાધર. મેં મારા પપ્પા સાથે નાસ્તો કર્યો છે, ઓકે. તમે કોની સાથે નાસ્તો કર્યો છે? વિથ whom did you take breakfast? મેં મારા મિત્રો સાથે નાસ્તો કર્યો, તો આઈ ટુક બ્રેકફાસ્ટ વિથ માય ફ્રેન્ડ. સો આઈ હોપ કે ફ્રેન્ડ્સ ક્લિયર થઈ ગયું છે કે કઈ રીતે આ ઈટ એવો વર્બ લઈ અને હું જાતે નોટ પેન લઈ અને બેસું તો કઈ રીતે સેન્ટેન્સ બને, અને આ જ વસ્તુ તમને હેલ્પ કરશે. જો તમે બિગિનર્સ છો કે મીડિયેટર છો, ઓકે, તો તમને આ બહુ હેલ્પ કરશે. તો આઈ હોપ કે હેલ્પફુલ થયું છે. જો થાય તો કોમેન્ટ ફરજિયાત તમારે કોમેન્ટ કરવાની છે કે સાહેબ આવા સેશન તમે કેરી કરો, ઓકે. આઈ હોપ કે ગમશે તો લાઈક, શેર અને